હેલો બિઝનેસ ઓનર્સ, તમારી કંપનીમાં બધા જ કામ માટે ટીમ તમને જ પૂછવા આવે છે. કેમ કે જ્યારે હું બિઝનેસ ઓનરને મળું છું ત્યારે એ લોકો કહે છે કે બધા કામ મારી પાસેથી જ જાય છે. તો પ્રોબ્લેમ સિસ્ટમનો છે. કેમ કે કોઈ પણ ઓર્ડર ડિસ્પેચ કરવો છે, શું પ્રોડક્શન કરવું, હવે આ ક્લેરિટી નથી એટલે ટીમ બધા કામ માટે તમને જ પૂછવા આવે છે, જેનાથી કામ અટવાય છે અને નેક્સ્ટ કામ માટે કયું સ્ટેપ છે એનો કોઈ ટીમને આઈડિયા હોતો નથી, જેનાથી કામ ડિલે થાય છે અને અલ્ટિમેટલી કંપનીનું પ્રોડક્શન ઓછું થાય છે અને પ્રોડક્શન ઓછું થાય છે એટલે રેવન્યુ ઓછું થાય છે અને બિઝનેસનો ગ્રોથ પણ ત્યાં સ્ટક થઈ જાય છે. હવે આ તમારે વધારવું હોય તો શું કરવું પડે કે ભાઈ પ્રોડક્શનમાં પહેલા સ્ટેપથી લાસ્ટ સ્ટેપ સુધી કોઈ પણ પ્રોસેસમાં જે કાંઈ પણ વ્યક્તિ કામ કરે છે એને કામ કરવા માટેની ક્લિયર ગાઈડલાઈન હોવી જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ એને સિસ્ટમ હેલ્પ કરવી જોઈએ ડિસિઝન લેવા માટે. એટલે તે વ્યક્તિ સિસ્ટમમાંથી જ પોતે જાતે ડિસિઝન લઈ શકશે અને સિસ્ટમમાં રૂલ્સ અપ્લાય કરેલા છે જેનાથી કોઈ ભૂલ થવાના ચાન્સ રહેશે નહીં. એટલે કોઈ પણ બિઝનેસને સ્કેલ કરવો હોય તો ટીમ સિસ્ટમ પર ચાલવી જોઈએ અને ટીમ પોતે જાતે ડિસિઝન લઈ શકવા જોઈએ. તો હવે તમારે પણ સિસ્ટમ બિલ્ડિંગ કરવું છે તો હું આગળ ટિપ્સ શેર કરવાનો છું. તો આ વિડીયોને સેવ કરી લો અને પેજને ફોલો કરી લો.